મિત્રો આ ભાઈ પાછળથી સોનાની ચેન કાપી દે છે એટલે મેડમ હાથમાં લઈને સોનાની ચેન પેલા ભાઈના ખિસ્સામાં મૂકી દેતી હોય છે, પણ પેલાને કઈ ખબર પડતી નથી. ત્યારે મેડમ તેના ગળામાં હાથ ફેરો તો સોનાની ચેન ગાયબ થઈ ગઈ હોય છે. એટલે મેડમ કહે છે કે મારી સોનાની ચેન બસમાં ચોરી થઈ ગઈ છે. ત્યારે પેલો પાછળ ઉભો છોકરો કહે છે કે મેડમ તમારી ચેન આ બાજુવાળાએ ચોરી કરીને તેના ખિસ્સામાં મૂકી છે, તમે એકવાર ચેક કરો. એટલા ભાઈ કહે મેડમ મેં કોઈ ચોરી નથી કરી, મને ફસાવે છે. એટલે મેડમ બોલે કે તું ચોરી ના કરી હોત તારું ઉપરનું ખિસ્સું ચેક કર. ત્યારે ભાઈ તેનું ખિસ્સું ચેક કરે તેમાં સોનાની ચેન નીકળે છે. ત્યારે મેડમ કહે તું તો કહેતો હતો કે મેં કોઈ ચોરી નથી કરી, ના ચેન તારી પાસે કેવી રીતના આવી, હું પોલીસને બોલાવું છું. એટલા ભાઈ કહે પ્લીઝ મેડમ તમે એવું ના કરો, તમે કહો એ કરવા તૈયાર છું. એટલે મેડમ કહે સારું ચાલો પોલીસને નહીં બોલાવું, પણ તારે એના બદલામાં મને 20,000 રૂપિયા આપવા પડશે. આમાં પેલા અંકલ આવીને કહે કે કોઈ જરૂર નથી પૈસા આપવાની, કારણ કે આ બંનેનો મેં વિડીયો બનાવી લીધો છે. ત્યારે અંકલ પેલો વિડીયો બતાવે છે એટલે તેની સચ્ચાઈ સામે આવી જતી હોય છે. હવે વિડીયોમાં આગળ સુધા જોતા પહેલા વિડીયો પર પ્લીઝ એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો. ત્યારે અંકલ કહે કે તમારા બંનેની ઘણા ટાઈમથી ફરિયાદ આવતી હતી, તમે બસમાં લોકો જોડે સ્કેમ કરતા હતા એની, પણ આજે મેં રંગે હાથે તમને પકડી લીધા છે.